તો સ્વાગત છે મિત્રો મારા વિડીયોમાં। તો મિત્રો ઘણી વખત હું જૂની નોટ અને સિક્કાના વિડીયો બનાવતો હોઉં છું, બરાબર, અને આગળ પણ એવા વિડીયો બનાવ્યા છે। પણ આજે મને હે ને ભાઈ ભાવનગરથી આ ભાઈ મળવા આવ્યા છે। શું નામ છે તમારું? જયંતિભાઈ। જયંતિભાઈ મળવા આવ્યા છે અને અમે જયંતિભાઈએ અડધી પોણી કલાક વાત કરી, બરાબર, બધી નોટ અને સિક્કાની, અને મારાથી બનતી કોશિશ કરી મેં જયંતિભાઈને સમજાવવાની। તો જયંતિભાઈ, તમને કેવું લાગ્યું કે આ નોટ અને સિક્કાની માહિતી મેં તમને આપી, તો તમને શું લાગ્યું કે બરાબર છે કે ખોટી છે? ના ના, તમે જે માહિતી આપી ને એ બરોબર છે। હા, એમાં કોઈ વસ્તુ ખોટી નથી। હા, અને આજે જે ઘણા માણસો એવા છે કે જે ભાઈ આવી ગલત ફહેમીમાં રહે છે અને સાચું સમજાતું નથી। એટલા માટે જો આ વિડીયોના માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે આ કેતનભાઈ જે છે, જે સમજાવે છે એ બરોબર છે અને એ વાત મને યોગ્ય લાગી, બરોબર લાગી। તો જો મિત્રો, જયંતિભાઈ આવ્યા અને એનો ભાઈ, તમારો દીકરો, જયંતિભાઈના દીકરા, બે બાપ દીકરો આવ્યા છે, બરાબર, મને મળવા છે। ભાવનગરથી આવ્યા અને સ્પેશિયલ મને મળવા આવ્યા, બરાબર। હા, પણ મેં મારા વિડીયોમાં ક્યારેય એવું નથી કીધું કે તમે લોકો આ એડ્રેસે આવો, અહીંયા આવો, પણ સંજોગવશ આજ મને જયંતિભાઈ મળી ગયા અને મને એમ થયું કે જયંતિભાઈને મારાથી બનતી કોશિશ કરું સમજાવવાની। તો મિત્રો, તમે જ્યારે બધા સોશિયલ મીડિયામાં વિડીયો જોવો ને ત્યારે તમને એમ થઈ જાય કે ભાઈ મને પૈસા મળી જાય, પણ એવી રીતના પૈસા મળતા નથી। અને મેં મારા આગળના પણ વિડીયોમાં એવું કીધું છે કે જ્યારે જૂની નોટ અને સિક્કાની વાત આવે ને તો એ માણસો શું કરો, એવા નોટ અને સિક્કાના વિડીયો બનાવે કે જ્યારે એના વિડીયો વાયરલ થાય એટલે। પણ મિત્રો, મને ખબર છે કે મેં હજી આ સાચી વાત કરીને મારો વિડીયો વાયરલ નહીં થાય, કોઈને નહીં ગમે। એનું કારણ છે કારણ કે સાચી વાત સોશિયલ મીડિયામાં કોઈને પસંદ આવતી નથી મિત્રો। પણ છતાંય મેં એક મારાથી બનતી કોશિશ કરી। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરો। ધન્યવાદ।